નમસ્કાર. આજે આપણે એક એવી ઘટનાની ઊંડાણમાં જઈશું જ્યાં પ્રકૃતિનો પ્રકોપ અને માનવ બુદ્ધિ જાણે કે સામસામે આવી ગયા હતા. વાત કરીશું એક ભયાનક પૂરની અને એને સમજવા માટે વિજ્ઞાને જે અદ્ભુત રસ્તો અપનાવ્યો એની. ચલો શરૂઆત કરીએ એક આંકડાથી. 73.03 ચોરસ કિલોમીટર. વિચાર કરો, આટલો મોટો જમીનનો વિસ્તાર માત્ર ગણતરીના કલાકોમાં પાણી નીચે ગરકાવ થઈ ગયો. આ ખાલી એક આંકડો નથી, આ એ વિનાશની ગાથાની શરૂઆત છે જેને આજે આપણે સમજવાના છીએ. પણ એક મિનિટ, આ વાર્તા ખાલી કોઈ એક વિસ્તારની નથી. આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ ને, એ તો એક બહુ મોટી વૈશ્વિક સમસ્યાનું નાનકડું પણ ભયાનક ઉદાહરણ છે. જરા આ આંકડાઓ પર નજર કરીએ તો ખરેખર ચોંકાવનારા છે. પૂર પૃથ્વી પરની સૌથી વ્યાપક અને વિનાશક કુદરતી આફતોમાંની એક છે. અને ભારતની વાત કરીએ તો અહીં પરિસ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં દર વર્ષે સરેરાશ 3 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થાય છે. ઓકે, તો હવે વૈશ્વિક ચિત્ર પરથી પાછા આવીએ આપણી મૂળ વાર્તા પર, પશ્ચિમ ભારતના એક ચોક્કસ વિસ્તારમાં જ્યાં આ બધી ઘટનાઓ ઘટી. આપણી સફરની શરૂઆત થાય છે ભારતના નકશાથી. અહીં પશ્ચિમ કિનારે આવેલું ગુજરાત રાજ્ય આપણી વાર્તાનું કેન્દ્રબિંદુ છે. અને ગુજરાતમાં પણ આપણે થોડા ઉત્તર તરફ જઈશું, બનાસકાંઠા જિલ્લામાં. આ એ પ્રદેશ છે જે ઐતિહાસિક રીતે પૂર માટે ઘણો સંવેદનશીલ રહ્યો છે. અને આ છે બનાસ નદી, આપણી વાર્તાનું મુખ્ય પાત્ર. સામાન્ય રીતે શાંત દેખાતી આ નદી મોસમી છે, પણ ચોમાસામાં એનું સ્વરૂપ એટલું વિકરાળ બની શકે છે કે એ આ પ્રદેશ માટે જીવન અને વિનાશ બંનેનું કારણ બની જાય છે. હવે આ કહાનીમાં એક બીજું મહત્વનું પાત્ર છે, દાંતીવાડા ડેમ. 1960ના દાયકામાં બનેલો આ ડેમ સ્થાનિક ખેતી અને લોકોની આજીવિકા માટે એક જીવાદોરી સમાન છે. અને હવે આવે છે વાર્તાનો એ વળાંક જ્યાં બધું બદલાઈ ગયું. વાત છે જુલાઈ 2017ની એ ભયાનક પૂરની ઘટનાની. આ સમયરેખા જુઓ, એના પરથી ખ્યાલ આવશે કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બગડી. માત્ર 12 કલાકમાં એક સામાન્ય વરસાદી દિવસ એક મોટી આપત્તિમાં ફેરવાઈ ગયો. સવારે 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીમાં તો નદીનો પ્રવાહ બમણાથી પણ વધુ થઈ ગયો હતો. ત્યાંના સ્થાનિક લોકોના અનુભવો આ ઘટનાને એક ઐતિહાસિક સંદર્ભ આપે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે 2017ની ઘટના ભલે ખૂબ જ ગંભીર હતી, પણ આ પ્રદેશનો મોટા પૂર સાથેનો નાતો ઘણો જૂનો અને મુશ્કેલ રહ્યો છે. તો સવાલ એ છે કે આટલી મોટી આપત્તિને આપણે ચોકસાઈથી સમજી કઈ રીતે શકીએ? અને અહીં જ એન્ટ્રી થાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીની, જેણે સંશોધકોને એ સમજવામાં મદદ કરી કે ખરેખર તે દિવસે થયું શું હતું. હાઇડ્રોડાયનેમિક મોડેલિંગ નામ થોડું અઘરું લાગે, પણ ચાલો ને એકદમ સરળ રીતે સમજીએ. સમજો કે આ નદીઓ માટેનું એક ડિજિટલ ફ્લાઇટ સિમ્યુલેટર છે. એ કમ્પ્યુટર પર પૂરની આખી ઘટનાને ફરીથી જીવંત કરી શકે છે, જેથી આપણે તેના દરેક પાસાને બારીકાઈથી સમજી શકીએ. તો આ મોડલ બને છે કેવી રીતે? વેલ, એની એક આખી પ્રોસેસ હોય છે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલા વરસાદ અને નદીના પ્રવાહ જેવો બધો ડેટા ભેગો કરાય, પછી જમીનનો ડિજિટલ નકશો બને, અને પછી એના પર પૂરનું સિમ્યુલેશન ચલાવીને અંતિમ પરિણામ મેળવાય. અને આ જ તો કમાલ છે આ ટેકનોલોજીનો. જુઓ, એક બાજુ છે જટિલ ડેટા અને અઘરી ગણતરીઓ, અને બીજી બાજુ એનું પરિણામ, એકદમ સ્પષ્ટ અને સચોટ નકશો. આને જ તો વિજ્ઞાનનો જાદુ કહેવાય. તો ચાલો હવે સીધા જઈએ પરિણામો પર. આ શક્તિશાળી સિમ્યુલેશને 2017ના એ ભયાનક પૂર વિશેના કયા રહસ્યો ખોલ્યા? ફરી એક ચોંકાવનારો આંકડો, 6438 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ. આ આંકડો એ પૂરના પાણીની પ્રચંડ તાકાતનો અંદાજ આપે છે. કલ્પના કરી શકાય કે આટલો મોટો ધસમસતો પ્રવાહ પોતાના રસ્તામાં આવતી કોઈપણ વસ્તુનું શું હાલ કરી શકે છે. તો સૌથી મહત્વની વાત એ છે કે આ મોડેલ આંકડાઓને એક દ્રશ્ય વાસ્તવિકતામાં ફેરવી નાખે છે. આ નકશો આપણને ચોક્કસપણે બતાવે છે કે કયા ગામો, કઈ ખેતીની જમીનો અને કયા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને ક્યાં સૌથી વધુ નુકસાન થયું હતું. સારું, તો આ બધું સંશોધન થઈ ગયું, પણ એનો ફાયદો શું? ભવિષ્ય માટે આ કેમ આટલું જરૂરી છે? ચાલો હવે એ સમજીએ. જુઓ, આ મોડેલ ખાલી એક સ્ટડી નથી, એ એક ટૂલ છે. એનાથી સૌથી વધુ જોખમ ધરાવતા નીચાણવાળા ગામોની ઓળખ થાય છે. ભવિષ્યમાં ક્યાં બાંધકામ કરવું ને ક્યાં નહીં એની સમજ મળે છે. મજબૂત પાળા અને પૂર સંરક્ષણ દિવાલો બનાવવા માટે જરૂરી ડેટા મળે છે.
અને સૌથી અગત્યનું, વધુ સારી પૂર્વચેતવણી સિસ્ટમ બનાવી શકાય છે. એટલે જ આ સંશોધન અમૂલ્ય છે. અને ફરી આપણે પાછા આવીએ દાંતીવાડા ડેમ પર. પૂર જેવી મોટી ઘટનાઓને સમજવી એ આ ડેમ જેવા મહત્વપૂર્ણ સંસાધનોના યોગ્ય સંચાલન માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પર તો આખો સમુદાય નિર્ભર છે. અને અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. જેમ જેમ વાતાવરણ બદલાઈ રહ્યું છે અને આવી ઘટનાઓ વધુ વારંવાર બની રહી છે, શું આપણા આગાહી કરવાના અને તૈયારી કરવાના મોડેલો આ બદલાતી વાસ્તવિકતા સાથે તાલમેલ રાખી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ વિજ્ઞાન અને સમાજ બંને સાથે મળીને શોધવો પડશે.